નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયા જીઆઈડીસીમાં ચરતી 9 ગાયોના એક સાથે મોત થયા ચકચાર। ગાયોના માલિકે કોઈ નુકસાનકારક વસ્તુ ખાવાથી અથવા પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરી। જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા જાહેરમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના મુદ્દે પણ સવાલો ઉઠ્યા। રાષ્ટ્રવ્યાપી કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ। જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે। ભરૂચના થામ ગામ પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મુસાફરોના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત। રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 8 એ સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ। ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની કુલ 16 ટીમો વચ્ચે મુકાબલો। ભરૂચ નગર સેવા સદન દ્વારા પર્યાવરણ બચાવનો સંકલ્પ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા વિશેષ ઝુંબેશ। વેપારીઓ તથા ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સમજણ આપી। હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે મહિલા કોંગ્રેસનું ભરૂચમાં વિરોધ પ્રદર્શન। ભરૂચ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર 2026 યોજાયો। 22 કોલેજના 4571 જેટલા વિદ્યાર્થીઓ અને 25 કંપનીઓના પ્રતિનિધિઓ હાજર। ભરૂચમાં રંગોના પર્વ હોળી ધૂળેટીના રંગ ફિક્કા। રંગો, પિચકારી તેમજ ખજૂર સહિત ખાદ્ય ચીજોની ખરીદીમાં તેજીની જોવાતી રાહ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ઝઘડિયા જીઆઈડીસીમાં ચરતી 9 ગાયોના એક સાથે મોત થતા ચકચાર મચી જવા પામી છે। ગાયોના માલિકે કોઈ નુકસાનકારક વસ્તુ ખાવાથી અથવા પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરી કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર જાહેરમાં પ્રદૂષિત પાણી છોડાતું હોવાની વાતે ઘણીવાર વિવાદો ઊભા થતા હોવાની વાતો જગજાહેર છે। જાહેરમાં છોડાતું પ્રદૂષિત પાણી ખાડીઓના પાણી સાથે ભળતા ખાડીઓનું જળ પણ પ્રદૂષિત થાય છે। આ પ્રદૂષિત પાણીના કારણે નજીકના ખેતરોની ફળદ્રુપતા ઘટતી હોય છે, તેમજ આ પાણી પાલતુ તેમજ અન્ય પ્રાણીઓના પીવામાં આવતા તેમના મોત પણ થતા હોય છે। વળી પ્રદૂષિત પાણી ખાડીઓમાં વહેતા ઘણીવાર માછલાઓના પણ મોત થાય છે। ત્યારે દધેડા ગામના એક પશુપાલકની ચરવા ગયેલ 9 ગાયોના એક સાથે સ્થળ પર મોત થતાં આ મુદ્દે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। દધેડા ગામના રામજીભાઈ ભરવાડની ગાયો જીઆઈડીસીમાં ઝાડવાળી જગ્યામાં ચરતી હતી, તે દરમિયાન 9 ગાયોના મોત થયા હતા। પશુપાલકે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં લખાવેલી જાણવાજોગ ફરિયાદમાં કોઈ નુકસાનકારક વસ્તુ ખાવાથી અથવા પ્રદૂષિત પાણી પીવાના કારણે ગાયોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરી હતી। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા મૃત ગાયોના પીએમ કરાવીને ગાયોના મોત બાબતે તપાસ હાથ ધરી હતી। ત્યારે કઈ કંપની દ્વારા પ્રદૂષિત પાણી જાહેરમાં છોડાયું હતું તે બાબતે તાલુકાની જનતામાં વિવિધ ચર્ચાઓએ વેગ પકડ્યો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પ્રદૂષિત પાણી પીવાના કારણે સાગમતે 14 જેટલી ગાયોના મોત થયા હતા। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી, ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે, તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે, તો મને યોગ્ય આનો વળતર મળવું પડે કાયદેસર। ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આરોગ્ય કેન્દ્રો પર ખાસ કેમ્પ યોજી 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે।
ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટે દેશવ્યાપી રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો ભરૂચ જિલ્લામાં ઔપચારિક પ્રારંભ આજે કરવામાં આવ્યો. આ અભિયાનનો વર્ચ્યુઅલ શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર HS પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી સ્ટાફ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને HPV રસી આપીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીઓને હ્યુમન પેપિલોમા વાયરસ સામે રક્ષણ આપીને ભવિષ્યમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળા સ્તરે તેમજ આરોગ્ય કેન્દ્ર પર ખાસ કેમ્પ યોજી 14 વર્ષથી 15 વર્ષ વચ્ચેની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા થામ ગામ નજીક એક ST બસ અને પેસેન્જર રિક્ષા વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 2ના મોત થયા હતા, તો અન્ય 4 ઘાયલ થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની વિગતો મુજબ થામ ગામના માર્ગ પરથી પસાર થઈ રહેલી ST બસ અને સામેથી આવી રહેલી રિક્ષા વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર બંને વાહનો પૂર ઝડપે હોવાથી ચાલકોએ કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષામાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. આ કમનસીબ ઘટનામાં રિક્ષામાં સવાર 2 મુસાફરો પવનકુમાર રાજારામ તરોજ તેમજ રૂપેશકુમાર પ્રભુસિંહ કુશાવાના ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે રિક્ષામાં સવાર અન્ય 4 મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી. અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિને પૂર્વવત કરવા પોલીસે ક્રેન દ્વારા વાહનોને સાઇડમાં ખસેડ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 8A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ આયોજિત 8A સાઇડ કોર્પોરેટર ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં દીવ, દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા રોટરીયન દુષ્યંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રોજેક્ટ ચેરમેન રાહિલ પટેલ, અનીસ પરેખ, રોટરી ક્લબ પ્રમુખ ભાવેશ હરિયાણી, સેક્રેટરી અક્ષર મહેતા સહિત વિવિધ કોર્પોરેટર સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ છેલ્લા 20 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કોઈને કોઈ ઉમદા સામાજિક હેતુ સાથે કરે છે. આ વર્ષે પણ ટુર્નામેન્ટમાંથી એકત્રિત થનારી રકમ સેવાકીય પ્રવૃત્તિઓ માટે વપરાશે. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે રોટરી ક્લબ દ્વારા જૂના ભરૂચ શહેરની સાંકડી ગલીઓમાં સરળતાથી જઈ શકે તેવી વિશેષ અંતિમ વાહિની બનાવડાવી તેને જનસેવામાં અર્પણ કરવાની યોજના છે. તેમણે આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા SP અક્ષયરાજ મકવાણાએ રોટરી ક્લબની સેવાકીય કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આગામી સમયમાં જિલ્લામાં રોડ સેફટી અને અકસ્માત નિવારણ માટે બ્લેક સ્પોટ વિસ્તારોમાં લોકોપયોગી કામગીરી કરવા રોટરી આગળ આવે એવી અપેક્ષા છે. સાથે જ તેમણે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એમ 2 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની કુલ 16 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા થશે. આ 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારંભ 1 માર્ચે યોજાશે, જેમાં વિજેતા અને રનર્સઅપ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા રોટરી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી છે. રોટરી ક્લબ ભરૂચ દ્વારા આયોજિત 8A સાઇડ કોર્પોરેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 2 દિવસ ટુર્નામેન્ટ રમાવનાર છે. 16 કોર્પોરેટ જાયન્ટ્સ એટલે કે ઇન્ડસ્ટ્રીઝે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને આ 20 વર્ષ, આ 20મું એડિશન હતું, એટલે એમ કહી શકાય કે છેલ્લા 20 વર્ષથી આ ટુર્નામેન્ટ યોજાય છે. આનો એક જ પર્પઝ છે કે જે આમાંથી જે બચત થાય છે, જે ટુર્નામેન્ટ આયોજન કરવાથી અને જે અમે ફીઝ લઈએ છીએ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી, એમાંથી જે બચત થાય છે એમાં હું માનું છું કોમ્યુનિટી સર્વિસના અનેક પ્રોજેક્ટ 20 વર્ષમાં થયા છે. આ વર્ષમાં વિશેષ કરીને એક એમ્બ્યુલન્સ અમે રોટરી ક્લબ અને જે ઇન્ડસ્ટ્રીઝ છે એક એમ્બ્યુલન્સ ભરૂચને આપવાના છે, જેનાથી લઈને
જ્યાં સિટી છે, નાનું જે શહેર છે, સાંકડા રસ્તા છે, ત્યાં આગળ ડેથ થાય છે ત્યારે અંતિમ રથ જે કહીએ એ પહોંચી શકતો નથી, કારણ કે અંતિમ રથ થોડો મોટો છે અને રસ્તા આપણા ખૂબ નાના હોય ત્યારે એ વસ્તુ ધ્યાને રાખીને અંતિમ રથ નાનો બનાવડાયો છે અને 10-15 દિવસની અંદર હું માનું છું ત્યાં સુધી એ ભરૂચની સેવામાં આવશે. ભરૂચ નગર સેવા સદન દ્વારા પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા નગર સેવા સદન દ્વારા નાગરિકો અને વેપારીઓને પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી રહી છે. ઝુંબેશના ભાગરૂપે કર્મચારીઓએ શક્તિનાથ શાક માર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ તથા ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સમજણ આપી હતી. સાથે જ બાયોબેગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. અધિકારીઓએ સમજાવ્યું હતું કે બાયોબેગને ડાયોક્લોરાઇડ મિથેન નામના કેમિકલમાં ઓગાળવામાં આવે તો તે લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે, જેના કારણે જમીન અને જળ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. નગર સેવા સદન દ્વારા આ અનોખી પહેલને નાગરિકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને બંધ કરવા માટેની અમારી એક ડ્રાઈવ ચાલે છે અને અત્યારે હાલ અમારી જે ડ્રાઈવ દ્વારા અમે લારી ગલ્લાવાળાઓને જે પ્લાસ્ટિક બંધ કરવા માટે કીધું છે, તો એના માટે એ લોકોએ બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ ચાલુ કરી દીધેલો છે અને એ બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ એ પર્યાવરણને પણ અને માનવ શરીરને પણ નુકસાન નથી. એને અમે એક લિક્વિડ આવે છે જે ડાયોક્લોરાઇડ મિથેન છે, એની અંદર ઓગાળવામાં આવે છે અને લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે અને આ થેલી 15 દિવસ પછી પણ જમીનની અંદર ઓગળે છે અને એ પણ લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે, જે પ્રકૃતિને પણ નુકસાન નથી. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ કથિત રીતે એપ્સ્ટીન ફાઇલ્સમાં ઉછળતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપસિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રીપદ પરથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં ચર્ચામાં આવેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં ભાજપ સરકારના કદાવર મંત્રી હરદીપસિંહ પુરીનું નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. મહિલા કોંગ્રેસનું કહેવું છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી. તેથી વડાપ્રધાન મોદી તેમને પદભ્રષ્ટ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરવા સાથે તેમ નહીં કરવામાં આવે તો તેઓએ આ કેસમાં સમાધાન કર્યું હોવાનું માનીશું તેવો આક્ષેપ પણ કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલાઓ સભ્યો જોડાઈ હતી. નમસ્કાર, હું જ્યોતિબેન તડવી. આજ રોજ અમે કોંગ્રેસ જિલ્લાની બહેનો અહીંયા એકત્રિત થયા છે ત્યારે જે ભાજપના હરદીપસિંહ પુરીની જે એપિસોડમાં જે નામ આવ્યું છે ત્યારે આ વ્યક્તિ નાની નાની દીકરીઓ સાથે તેલ માલિશના બહાને ખરાબ કૃત્ય કરતો હતો, ખરાબ કામ કરાવતો હતો. ત્યારે અમારી ભાજપ સરકારને માંગ છે કે વહેલામાં વહેલી તકે આ મંત્રીને એના હોદ્દા પરથી બરખાસ્ત કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે. અને જો એમની પાછળ કાયદેસર પગલાં ભરવામાં નહીં આવે ને એમને એમના હોદ્દા પરથી બરખાસ્ત કરવામાં નહીં આવે તો અમે એવું સમજીશું કે ભાજપના જે નેતાઓ છે તેમને આ કેસ માટે કોમ્પ્રોમાઇઝ કર્યું છે એ રીતે અમે સમજીશું. અને અમે જો આ કાયદેસર પગલાં નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મોદી સાહેબ વહેલામાં વહેલી તકે આ પગલાં લે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના સહયોગથી MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે પ્લેસમેન્ટ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યા બાદ મહેમાનોના હસ્તે પ્લેસમેન્ટ બુલેટિન 2026નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ ફેરમાં 22 જેટલી કોલેજના 4571 જેટલા વિદ્યાર્થીઓ અને 25 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉક્ટર VA જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા આયોજિત પ્લેસમેન્ટ ફેર 2026નું આયોજન આજરોજ તારીખ 28/2/2026ના રોજ MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્લેસમેન્ટ ફેરમાં 22 કોલેજના 4571 જેટલા વિદ્યાર્થીઓ
અને 25 જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળે તે માટે સરકાર અને અમે પ્રયત્નશીલ છીએ. કાર્યક્રમ સફળ થાય તે માટે મદદરૂપ થનાર સૌનો હું આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લામાં રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો સજ્જ બન્યા છે. જો કે ભાવોમાં વધારા વચ્ચે ઘરાકી ધીમી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે અંતિમ સમયની ઘરાકીની આશા રાખી રહ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો તો સજ્જ થઈ ગયા છે, પણ મોંઘવારી વચ્ચે હજી ઘરાકીએ ગતિ પકડી નથી. વધતી મોંઘવારી વચ્ચે રંગોના પર્વ હોળી ધૂળેટીમાં આ વખતે પણ ભાવોમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોય આ વખતે ઘરાકી ઠંડી રહે તેમ વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે. હોળીની હુતાશનીના ખજૂર, ધાણી, ચણા, નાળિયેર સહિતના ભાવોમાં પણ આ વખતે વધારો જોવા મળી રહ્યો છે. તો રંગોના પર્વના ગુલાબ અને અન્ય કલરો સાથે અવનવી પિચકારીઓનું માર્કેટ પણ ગરમ છે. ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધૂળેટી પર્વને લઈ હાથડીઓ મંદાઈ છે, પણ હજી જોઈએ એવી ઘરાકી નીકળી નથી. હવેના છેલ્લા દિવસોમાં ઘરાકીનો ટ્રાફિક જામ સર્જાય તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. મારું નામ જ્યોતિ છે. અમે ધંધો વર્ષોથી કરીએ છીએ. આ ધંધામાં અમને પેલા મોંઘવારી આવી ગયા, સેવ, ખજૂર, ધાણીઓ, સિંગ, બધું ખજૂર ને બધું લઈએ છીએ ને વેચીએ છીએ અમે, પણ અમને બજારમાં કશું જોવાતું નથી. હવે ઘરાકી નીકળે તો અમને ખબર પડે કેવી રીતે બજાર છે. ગયા વર્ષ કરતા ભાવમાં કેટલો વધારો? ભાવ તો અમને મોંઘું છે પેલા કરતા, પણ હવે શું કરવાનું, એક બે દિવસ ઘરાકી નીકળે જ હવે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है. अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके, थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब. सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचन वेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज. और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है जो स्टार्ट होती है एट जस्ट ₹23. अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की. यहाँ मिलेगा 3 पीस पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच, ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस. मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए. तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब. और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए. નવકાર કોર્પોરેટ હબ જે આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાંત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે જંબુસરના લીમજ ગામે એક હૃદયદ્રાવક પરંતુ પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થિનીને
એક્ટિવાને નીલગાય અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જો કે ઈજાઓ છતાં વિદ્યાર્થીનીએ હિંમત ન હારી અને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરીક્ષા આપવા પહોંચી હતી. જંત્રાની વિદ્યાકુંજ વિદ્યાલયની વિદ્યાર્થીની સૃષ્ટિ જીતેન્દ્રભાઈ પટેલ સવારે પોતાની માતા સાથે એક્ટિવા પર સવાર થઈ પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહી હતી. લીમજ ગામ પાસે અચાનક એક નીલગાય દોડી આવતા એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં સૃષ્ટિ અને તેની માતા બંને રોડ પર પટકાતા તેમને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને વિદ્યાર્થીનીને તાત્કાલિક જંબુસરની અલ મહમૂદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. શિક્ષણ વિભાગના પદાધિકારીઓએ વિદ્યાર્થીનીના સ્વાસ્થ્યની પૃચ્છા કરી અને તેના ભવિષ્યની ચિંતા કરી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી હતી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ અસહ્ય પીડા હોવા છતાં સૃષ્ટિએ પરીક્ષા આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટરોની સલાહ અને શિક્ષણ વિભાગના સહયોગથી તે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી અને પેપર લખ્યું હતું. અકસ્માત ગમે તેટલો મોટો હોય પણ સૃષ્ટિના મનોબળ આગળ તે નાનો સાબિત થયો અને તંત્ર અને હોસ્પિટલના સહયોગથી આ દીકરીનું વર્ષ બગડતા બચી ગયું. ભરૂચની ભારતીય વિદ્યાલયના ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને રેલવે પોલીસની દૈનિક કામગીરી, સુરક્ષા વ્યવસ્થા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે લેવામાં આવતા પગલાં, હથિયારોની માહિતી તેમજ લોકઅપ વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ બાળકોને સમજાવ્યું કે રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ કઈ રીતે સતત સતર્ક રહે છે. મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાંથી પોલીસ પ્રત્યેનો ડર દૂર કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સંદેશ પહોંચાડવાનો હતો. અધિકારીઓએ મિત્રતાભર્યા માહોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની જિજ્ઞાસાઓનું નિરાકરણ કર્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ દરમિયાન સાવચેતી રાખવાની, અજાણ્યા લિંક્સથી દૂર રહેવાની અને શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા કોઈ પણ મદદ માટેના હેલ્પલાઇન નંબરની પણ માહિતી અપાઈ હતી. તે ઉપરાંત ગુડ ટચ અને બેડ ટચ વિષય પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકોને પોતાની સુરક્ષા, સ્વજાગૃતિ અને અનિચ્છનીય વર્તન સામે અવાજ ઉઠાવવાની હિંમત અંગે સમજાવાયું હતું. જેમાં ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ. દેસાઈ, પીએસઆઈ સુરેન્દ્રસિંહ રાણા, આરપીએફ પીએસઆઈ જયસિંહ મીના, સ્ટેશન માસ્ટર પીજી મોરિયા અને સીએમઆઈ મોહસિન બદામ સહિતના અધિકારીઓ બાળકોને માહિતી પૂરી પાડી હતી. આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાહિયેર ગુરુકુળના પરમ પૂજ્ય શાસ્ત્રી કેશવપ્રિયદાસજી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેમાનોનું શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ તેમજ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિજ્ઞાન પ્રદર્શનને અનુરૂપ શાળાના બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેશવપ્રિય સ્વામીએ ભારતના મહાન ઋષિ મુનિઓની વૈજ્ઞાનિક શોધ વિશે હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળ ભાષામાં સમજૂતી આપી હતી અને બાળકો વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ રસ તેવા આશીર્વચન આપ્યા હતા. ત્યારબાદ આમોદ પાલિકા પ્રમુખ તેમજ આમોદ તાલુકા શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાહુલજી, બીઆરસી આસિફ પટેલ, સીઆરસી તોસીફ પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ ગૌરાંગ સોલંકી દ્વારા વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ સ્કૂલના 80 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ 32 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. પર્યાવરણ સંરક્ષણ, હવા પ્રદૂષણ, ઇજનેરી કૌશલ્ય, સોલર ઉર્જા, ચંદ્રયાન, પૌષ્ટિક આહાર, માનવીય શરીર સંરચના, લોહી પરિભ્રમણ, ટ્રાફિક સિગ્નલ, પાણી બચાવો, અવકાશ વિજ્ઞાન, કૃષિ વિકાસ જેવા અલગ અલગ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિ અને જ્ઞાનના આધાર પર પ્રયોગો રજૂ કર્યા હતા. તેમજ સ્ટોલ ઉપર હાજર વિદ્યાર્થીઓએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આત્મવિશ્વાસ સાથે મહેમાનો, નિરીક્ષકો તેમજ વાલીઓ આગળ પોતાના પ્રયોગોની ખાસિયતો બતાવી હતી. વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની રચનાત્મક અને ક્રિયાત્મક શક્તિ રજૂ કરી મહેમાનોને અચંબિત કરી દીધા હતા. આ વિજ્ઞાન પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે ઉર્વેશ ગુર્જર, હિરેન લીંબચિયા, નિરંજનાબેન વસાવા સહિતના લોકોએ સેવા આપી હતી. ઇન્ટરનેશનલ વિજ્ઞાન દિવસ એટલે કે સીવી રામન દ્વારા 1886થી ભારતમાં જે ઇફેક્ટ થઈ હતી રામન ઇફેક્ટ એના ભાગરૂપે ભારતમાં એ ઉજવવામાં આવે છે. અને આજે અમારી સંસ્કાર વિદ્યાલય શાળામાં
બાળકો દ્વારા 1 થી 9 ધોરણના બાળકો દ્વારા 62 કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થી, વિજ્ઞાન અને શિક્ષક આ ત્રણના સમન્વયથી આ કામ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અલગ અલગ વિષયમાં એટલે કે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ એવા સમાજ વિષયને લઈને દરેક પ્રોજેક્ટને ખૂબ જ સારું એવું પરિપૂર્ણ કરીને અહીંયા વિવિધ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે. દામોદનગરની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાલય દ્વારા આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલો છે, જેમાં સંસ્કાર વિદ્યાલયના બાળકો દ્વારા ખૂબ સારા પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ બનાવીને એ લોકો લાવ્યા છે. વિદ્યાર્થીઓના મનમાં રહેલી એક વિચારશીલ ક્ષમતાને બહાર લાવવા માટે એક વિજ્ઞાન દિવસનું મેળાનું એક આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કાર વિદ્યાલયના જે બહેનો છે, શિક્ષક બહેનો અને ભાઈઓ દ્વારા પણ ખૂબ મહેનત કરી અને પ્રોત્સાહન પૂરું પાડી અને વિદ્યાર્થીઓને આજના દિવસે જે કુલ 62 જેટલા પ્રોજેક્ટ ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય અને એનું આયોજન કરવામાં આવેલું છે. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી સેલ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વન ડે ડિઝાઇન થિંકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના જાણીતા સોશિયલ એન્ટરપ્રેનર અને સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને સંચાલન ઇલેક્ટ્રિકલ વિભાગના પ્રોફેસર વિશાલ દોશી, પ્રોફેસર વાય.બી. ભાવસાર અને પ્રોફેસર પારુલ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના વિવિધ વિભાગોના અંદાજે 100થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. એસએસઆઈપી પોલિસી દ્વારા પ્રોત્સાહન કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર વિશાલ દોશીએ ગુજરાત સરકારની એસએસઆઈપી પોલિસી વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે કોલેજ દ્વારા અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓના અંદાજે 75 જેટલા ઇનોવેટિવ આઈડિયાઝને સમર્થન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે અત્યાર સુધીમાં કુલ 22 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ નવા વિચારો રજૂ કરવા અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ તરફ વળવા પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય વક્તા નીતિન ટેલરે પોતાની સામાજિક ઉદ્યોગ સાહસિક તરીકેની સફર વર્ણવી વિદ્યાર્થીઓમાં પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડસેટ કેળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ હેલ્થકેર, વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ જેવા સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા જોઈએ. માત્ર નફા પર ધ્યાન આપવાને બદલે સમાજમાં મૂલ્યવર્ધન કરવા પર ભાર મૂકવો જોઈએ. આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જવાબદારીપૂર્વક અને અસરકારક ઉપયોગ કરી જટિલ સમસ્યાઓ ઉકેલવા પણ તેઓએ આહ્વાન કર્યું હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ હેલ્થકેર અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ નિવારવા માટે અવનવા આઈડિયાઝ રજૂ કર્યા હતા, જેમને આગામી સમયમાં કોલેજ દ્વારા સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ભરૂચ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારોમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી 12થી વધુ લારીઓ ડિટેન કરી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગતા સ્કૂલથી લઈને સ્ટેશન સર્કલ સુધીનો મુખ્ય માર્ગ પર આ રોડ પર આડેધડ ઊભી રહેતી શાકભાજી અને ફ્રૂટની લારીઓ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસે લાલ આંખ કરી 12થી વધુ લારીઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. સ્કૂલથી સ્ટેશન સર્કલ સુધીના માર્ગ પર લારી ગલ્લાઓના દબાણને કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન હતા. પોલીસની આ લાલ આંખ બાદ હવે માર્ગો મોકળા બનશે અને આશા સેવાઈ રહી છે. જો કે તંત્ર દ્વારા કાયમી ધોરણે આ સમસ્યાના નિવારણ માટે હોકર ઝોન બનાવવામાં આવે તે જરૂરી છે, નહીં તો સમયાંતરે થતી આવી કવાયત માટે થોડા સમય માટે જ રાહત આપી શકે છે. ભરૂચ શહેરના ઓમકારનાથ ઠાકોર હોલ પાસે ગત સાંજે અચાનક વીજળીના ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચના ઓમકારનાથ ઠાકોર હોલની પાસે આવેલા જીઈબીની ડીપીના નીચેના ભાગમાં અચાનક આગ લાગી હતી. રાહદારીઓએ ડીપીમાંથી ધુમાડા અને જ્વાળાઓ નીકળતી જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને વીજ કંપનીને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ અને જીઈબીના ટેકનિશિયનનો કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો અને ફાયરની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ભરચક વિસ્તાર હોવા છતાં લોકોની સતત
સતર્કતા અને તંત્રની ઝડપી કામગીરીને કારણે આગ વધુ પ્રસરતા અટકી હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं DC सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है. झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल. सारे जन्म के में हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी दुनिया बनाऊंगी कि जिंदगी फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GACB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन. यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं. सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है. रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है. कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है. इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन. आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें. शॉप नंबर 22 हरिहर कॉम्प्लेक्स नियर तुलसी धाम, झाड़ेश्वर रोड, भरूच.
અંકલેશ્વરના કોસંબડીના એપલ પ્લાઝા પાછળ આવેલ શ્રી બંગલો સોસાયટીમાં તસ્કરો ત્રાટકી મકાનમાં રહેલ સોનાના ઘરેણા મળી ₹90,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર કોસંબડી ગામ ખાતે આવેલ શ્રી બંગલોઝમાં મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવ પોતાની 1 વર્ષીય પુત્રીનું અવસાન થતાં ધાર્મિક ક્રિયા માટે પોતાના વતન ખાતે મકાન બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા સોનાના ઘરેણા મળી ₹90,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ સંજય યાદવને પાડોશીએ કરતા તેઓએ તેઓના સંબંધી મારફતે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા 5મા સાયન્સ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમની સર્જનાત્મક શક્તિને મંચ મળે તે હેતુથી 5મા વાર્ષિક સાયન્સ ફેરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ધવલ એન યાદવે ઉપસ્થિત રહી નવતર પ્રયોગો કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાથે આયોજનને બિરદાવ્યું હતું. આ સાયન્સ ફેરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણને લગતા વિવિધ આધુનિક પ્રોજેક્ટ્સ અને મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના સંચાલક મંડળના સભ્યો, આચાર્ય સહિત શિક્ષકો અને વાલીઓએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા સાથે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ વિજ્ઞાન મેળાની સાથે ફૂડ સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલી અલગ અલગ વાનગીઓ વાલીઓ દ્વારા બનાવી વેચવામાં આવી હતી. The thing is that science is everywhere around us. Just we need to look it to a different angle. Okay, the sun is shining bright. Okay, the sky is blue. Okay, the curiosity is the main seed that is available. That is will be available in the students at the maximum level at the younger age, and we should not suppress them. I will request my parents, the fellow parents over here, you observe your child when he is playing. Okay, either he is just building a certain block. He is using his own creativity, using these Lego blocks to build something new. Okay, and we should always be over there to encourage them so that they can make out their maximum of the creativity and do something new. હોળી ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે. ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજપાટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કરાવડી ગામના સ્મશાન પાસેથી ₹2.5 લાખથી વધુનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શનમાં ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ વીપી મલ્હોત્રાની ટીમને બાતમી મળી હતી કે કદાવલી ગામના સ્મશાન પાસે આવેલી જાળીઓમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી કાચની તેમજ પ્લાસ્ટિકની નાની મોટી બોટલો અને ટીન મળી ₹2.51,660ની કિંમતની કુલ 720 નંગમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો બ્રેઝા કાર નંબર GJ16CH9144માં ભરીને લાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વિશાલભાઈ વસાવા રહે કદાવલી તાલુકો ઝઘડિયા તેમજ મેહુલભાઈ વસાવા રહે ફોકડી તાલુકો નેત્રંગને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ શાહીન પાર્કમાં રહેતી 5 વર્ષની અમાયરા નાવેદ અજુમ રમઝાન માસ દરમિયાન પહેલો રોઝો મૂકી અને સંયમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુસ્લિમ સમાજમાં પવિત્ર રમઝાન માસમાં ભક્તિ અને સંયમના અનેક કિસ્સાઓ જોવા મળે છે, જેને લઈને શાહીન પાર્કમાં રહેતી 5 વર્ષની અમાયરા નાવેદ અંજુમ માસુમિયત અને ઇબાદતનો એક હૃદયસ્પર્શી સંગમ સર્જાયો છે. 5 વર્ષીય અમાયરા નાવેદ અંજુમ ગરમીમાં કલાકો સુધી ભૂખ્યા તરસ્યા રહી પોતાનો પ્રથમ રોઝો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. એક ગામની સગીરાને 7 માસ પૂર્વે બગાડી જઈ તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની હૃદયદ્રાવક વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ગણતરીના સમયમાં નરાધમ આરોપીને ધરપકડ કરી છે. ઘટનાની વિગત મળતી માહિતી મુજબ 26 વર્ષીય નરાધમે પોતાની હવસ સંતોષવા માટે એક સગીર માસૂમ દીકરીને નિશાન બનાવી હતી. આ હેવાને સગીરા સાથે બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ દરમિયાન બંને ઝડપાઈ જતા દુષ્કર્મની જાણ પરિવારને થતાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને બેડજ પોલીસે તાત્કાલિક એક્શન લઈ ગણતરીના કલાકોમાં જ આરોપી જગદીશ વાઘેલા ઉંમર 26 વર્ષને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તબીબી પરીક્ષણ સહિતની કામગીરીના ચક્રો ગતિમાન કર્યા છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા જીઆઈડીસીમાં ચરતી 9 ગાયોના એક સાથે મોત થયા ચકચાર. ગાયોના માલિકે કોઈ નુકસાનકારક વસ્તુ ખાવાથી અથવા પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરી. જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા જાહેરમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના મુદ્દે પણ સવાલો ઉઠ્યા. રાષ્ટ્રવ્યાપી કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે. ભરૂચના થામ ગામ પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2 મુસાફરોના કરુણ મોત, 4 ઈજાગ્રસ્ત. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 8A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ. ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની કુલ 16 ટીમો વચ્ચે મુકાબલો. ભરૂચ નગર સેવા સદન દ્વારા પર્યાવરણ બચાવનો સંકલ્પ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા વિશેષ ઝુંબેશ. વેપારીઓ તથા ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સમજણ આપી. હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે મહિલા કોંગ્રેસનું ભરૂચમાં વિરોધ પ્રદર્શન. ભરૂચ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર 2026 યોજાયો. 22 કોલેજના 4571 જેટલા વિદ્યાર્થીઓ અને 25 કંપનીઓના પ્રતિનિધિઓ હાજર. ભરૂચમાં રંગોના પર્વ હોળી ધૂળેટીના રંગ ફિક્કા. રંગો, પિચકારી તેમજ ખજૂર સહિત ખાદ્ય ચીજોની ખરીદીમાં તેજીની જોવાતી રાહ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.